જામનગરના કાલાવડ તાલુકામાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી. સોરઠા ગામના ખેડૂતની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો. આરોપીએ ખેત પેદાશો ખરીદી કરી 96.97 લાખ ચૂકવ્યા નથી. રાજકોટમાં 1.62 કરોડની ચાંદી ચોરી મામલે મોટો ખુલાસો. ક્રેટા કારમાં સવાર આરોપીઓએ 20 થી 25 મિનિટમાં ચોરીને આપ્યો હતો અંજામ. પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો થયો ખુલાસો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમની મદદ લેવામાં આવી. ટાવર ડમ્પિંગની મદદથી ચોરી સમયે એક્ટિવ મોબાઈલ નંબરનું લિસ્ટ મેળવીને થઈ રહ્યું છે એનાલિસિસ. અરવલ્લી જિલ્લામાં ફરી ચંદનચોર થયા સક્રિય. માલપુરના ઉભરાણ ગામમાં 2 ખેતરમાં થઈ ચંદન ચોરી. 4 લાખની કિંમતના 6 ચંદનના ઝાડ કાપી તસ્કરો થયા ફરાર. ખેડૂતે ફરિયાદ નોંધાવવા હાથ ધરી તજવીજ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણનો મામલો. આસામીઓને ડિમોલિશન અંગે નોટિસ આપતા કેટલાક આસામીઓ પહોંચ્યા હાઈકોર્ટ. અસરગ્રસ્તોને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની તક આપી. ટ્રિબ્યુનલે 90 દિવસમાં નિર્ણય લેવા આદેશ કર્યો. જંગલેશ્વર વિસ્તારમાં દબાણ મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન. હાઈકોર્ટના તમામ નિર્દેશોનું પાલન કરવાની કરી વાત. કલેક્ટર હસ્તકની સરકારી જમીન પર દબાણ કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા કાયદામાં કોઈ જોગવાઈ નથી. આસારામ આશ્રમની જમીનને લઈને મોટા સમાચાર. આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટર જમીન લેવા હાઈકોર્ટે આપી લીલી ઝંડી. મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત થયું. ગુજરાત હાઈકોર્ટે આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને આપી મંજૂરી. કોમનવેલ્થ 2030 પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જમીનનો ઉપયોગ થશે. મોટેરા આશ્રમમાં થયેલા 30 થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માર્ગ ખુલ્યો. સુરતમાં મોતીવાલા પરફ્યુમ પર સેન્ટ્રલ જીએસટી વિંગના દરોડા. 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ. 10 કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં. ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું. પાટણમાં ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા. સાંતલપુરમાં કોરડા ગામે બંધારણ તોડતો વિડીયો થયો વાયરલ. ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું. કોરડા ગામના યુવા મહિલા સરપંચના હતા લગ્ન. લગ્ન પ્રસંગે રાસ ગરબાનું કર્યું આયોજન. કોરડા ગામે ઠાકોર સમાજ આગેવાન મગનજી ઠાકોરે જ બંધારણ તોડ્યું. 4 જાન્યુઆરીએ સમાજના આગેવાનોએ બંધારણ બનાવ્યું અને મહિનામાં બંધારણ તોડ્યું. લગ્ન પ્રસંગે ડીજે અને રાસ ગરબાનું પ્રતિબંધ હોવા છતાં રાસ ગરબાનું કર્યું આયોજન.